તમારા રેશન કાર્ડમાં જેટલા નામ છે ને બધા નામ અહીંયા દેખાશે. એમાંથી તમારા નામ ઉપર ક્લિક કરો. આમાં તમારું નામ કઈ બરાબર આવી ગયું. આપો રેશન કાર્ડ નંબર અને તમારું નામ આવી ગયું. બરાબર છે. અને ઓથેન્ટિક આપો બરાબર છે ને એગ્રી કરવાનું. લાંબુ મૂકવાનો લાલ લાઈટ થાય લાંબુ મૂકવાનો. આવી ગયો લઈ થઈ ગયું. હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે? 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા તમને મળે. બરાબર. અત્યારે છે ને હું એક એક કરી નાખું છું બે જગ્યાએ. તમારે કઈ નથી કરવાનું, તમારે સીધું વિતરણ ઉપર જ કરવાનું છે. કાલે તમે કરો ને આ તમારો તે ડેમો માટે એક કિલો જ કાઢીએ છીએ. કાલ નંતર જથ્થામાં તમને કઈ નહીં મળે. એટલે આજે તમને 14 કિલો ઘઉં ને 21 કિલો ચોખા મળે ને અત્યારે મેં એક એક સેટ કરી નાખ્યા. તમારે કાલ કઈ નહીં કરવાનું. કાલ સીધું આ આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું. સીધું કરી નાખો, વિતરણ ઉપર ટીક કરો. આ વાતો શું કીધું? જો ઘઉં મળશે બરાબર તો ઓકે આપો. ઘઉંની થેલી મૂકવાની બરાબર. થેલી મૂકવાની જોખાઈ સીધી થેલીમાં આવી જશે. થેલી થોડીક ટાઈટ પકડજો કારણ કે ફોર્સ થી પડે ને આવી રીતે ફોર્સ થી પડે એક જોડા કે આવી જશે. ફોર્સ થી પડશે ને થઈ ગયો છે. ઘઉં થઈ ગયું. 1 કિલો ઘઉં નું વિતરણ થઈ ગયું. પછી ઓકે આપો. ઓકે આપો ઘઉં નીકળ્યા પછી ઓકે આપવાનું. એટલે હવે તમને ચોખાનું પૂછશે બરાબર. ચોખા માટે ઓકે આપવાનું થઈ ગયું. ચોખાનું ચાલુ થઈ ગયું. પાછી થેલીમાં જ પડી જશે. બીજી થેલી મૂકવાની. બીજી થેલી મૂકવાની પેલા ઘઉંની મૂકવાની. પેલા ઘઉંની પછી ચોખાની ટાઈટ થેલી પકડી રાખજો. મોઢિયાથી આમ ઊંચ પર થોડી એટલે છે ને તમારે વાંધો ન ફોર્સ થી આવે. ફોર્સ થી પડે ને એટલે એવું થાય. આવી ગયું. હવે અહીંયા તમને છે ને દેખાશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા ને ઓકે આપી દો. ચોખા જોખાઈ ગયા મળી ગયા એટલે ઓકે ઓકે. આ પૂરું થઈ ગયું. બે ઘઉં ને ચોખા તમને મળી ગયા. તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું. 1 કિલો અત્યારે બે આપણે કાઢ્યા. ઓકે આપી દો. જોયું ને મિત્રો તમે આ એટીએમમાંથી કઈ રીતે હવે અનાજ નીકળશે. અત્યાર સુધી આપણે તો એવું સાંભળ્યું હતું કે એટીએમમાંથી માત્ર અને માત્ર ખાલી પૈસા જ નીકાળી શકાય છે. પરંતુ આ જે ગુજરાત સરકારની જે પહેલ છે ભાવનગરમાં કે અનાજનું એટીએમ, તો મિત્રો આ એક સરકારની સારામાં સારી પહેલ અને સારામાં સારું કામ કહી શકાય. કેમ કે આપણે જોઈએ છીએ કે સસ્તા ભાવની અનાજની જે દુકાન હોય છે તે દુકાનદારો હોય છે તે ગ્રાહકોને પૂરેપૂરું અનાજ પણ આપતા નથી અને ઘણા બધા કૌભાંડો અવારનવાર પકડાતા હોય છે. તો હવે આ એટીએમના કારણે કોઈ પણ દુકાનદાર પોતાના ખિસ્સા નહીં ભરી શકે અને પોતાના પેટ પણ નહીં ભરી શકે. મિત્રો અત્યાર સુધી તો આ જે દુકાનદારો છે તેમના પેટ કેવડા હતા તે આપણને ખબર નહોતી પડતી, પરંતુ હવે ખબર પડશે કે આ લોકોના પેટ કેટલા મોટા હતા અને આ લોકો જે કાંઈ કાળા બજાર કરી અને પોતાનું જે અનાજ છે, આપણા ભાગનું જે અનાજ છે તે વેચી દેતા હતા, પરંતુ હવે તે આ નહીં કરી શકે. તો મિત્રો હું તો એવું કહું છું કે ગુજરાત સરકારની અત્યાર સુધીની 27 વર્ષ થયા મિત્રો. મારા 27 વર્ષ સુધીની સારામાં સારી જો યોજના હોય અને સારામાં સારું જે કામ હોય તો મને આ એટીએમનું લાગ્યું. કેમ કે હું અહીંયા જોઉં છું મારા ગામમાં પણ જે વ્યક્તિ સદ્ધર છે તેમને રાશન આપવામાં આવે છે, પરંતુ જે વ્યક્તિ દાડીએ જાય છે, કાળી મજૂરી કરે છે, તેમને રેશન આપવામાં આવતું નથી. હું તો એવું કહું છું કે અમારા જેવાને રાશન ના મળે તો કાંઈ વાંધો નહીં, પરંતુ જે વ્યક્તિને કહેવાય ને કે જરૂર છે તે વ્યક્તિને મળે તો પણ બહુ કંઈ. પરંતુ હવે જો આ એટીએમ ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચે તો આપણે જે વિચાર્યું નથી એટલો ફાયદો થઈ શકે એમ છે. અને જે વ્યક્તિને દાડીએ જઈ અને પોતાનું જે ગુજરાન ચલાવવું પડતું હતું તેમાં પણ તેમને ખાસી એવી રાહત મળી શકે એવા સમાચાર છે. તો મિત્રો તમે જે એટીએમમાં જોઈ શકો છો તે વિડીયો જોજો અને એટીએમમાં કઈ રીતે અનાજ કાઢવાનું તે શીખી લેજો. કેમ કે આજે ભાવનગરમાં આવ્યું છે તો કાલે તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હશો મારો, આજે ત્યાં આવ્યું છે તો કાલે કદાચ આપણા ગામમાં કે આપણા શહેર સુધી પણ આ એટીએમ પહોંચી શકે છે.
તો મિત્રો હવે આગળના વિડીયોમાં આપણે એ જોઈશું કે આ એટીએમના કયા કયા ફાયદાઓ છે. મેં તમને જે મને લાગ્યા એ ફાયદા જણાવ્યા, આનાથી પણ વિશેષ ફાયદાઓ ઘણા બધા છે. એ ફાયદા હું તમને જણાવીશ. અને તમારા ગામમાં પણ આ એટીએમ લાવવું હોય તો આપણે કઈ રીતે અરજી મૂકીશું, કઈ રીતે આગળ કામ કરીશું, જેનાથી આપણા ભાગનું જે અનાજ છે તે દુકાનદારોના પેટમાં નહીં, પરંતુ મારા અને તમારા અને મારા અને તમારા પરિવારજનોના પેટમાં આપણા હકનું અનાજ આપણને મળે. તે માટે આપણે આગળ એક વિસ્તારથી વિડીયો બનાવીશું. તેમાં આપણે જાણીશું કે આ એટીએમના અનેક ફાયદાઓ છે અને આપણા ગામમાં પણ આ એટીએમ લાવવા માટે આપણે શું શું કરવું પડશે. તો મિત્રો, આવા જ વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો. તો મિત્રો, ફરી મળીશું એક આવા જ નવા અને ઇન્ટરેસ્ટિંગ વિડીયા સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. જય હિન્દ, જય ભારત.